બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 59 અને શ્લોક નંબર 60નો અભ્યાસ કરીશું। સૌપ્રથમ શ્લોક નંબર 59ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો। હરિર બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકો। ફરીવાર, હરિર બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકો। હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જાણીએ। હરિર બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકો। પહેલો શબ્દ છે હરિર બ્રહ્મ ગુરુશ્ચૈવ, જેમાં છૂટા છૂટા ચાર શબ્દો છે। હરિ બ્રહ્મ ગુરુઃ ચ, ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ। ભવતો કહેતા કે છે, મોક્ષદાયકો। મોક્ષદાયકો આ બે શબ્દો છૂટા છે, ગુજરાતી અર્થ છે મોક્ષદાતા। ભગવાન અને ગુરુ, બ્રહ્મ સ્વરૂપ ગુરુ એ મોક્ષના દાતા છે। આખી કડીને આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ। હરિર બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકો। ફરીવાર, હરિર બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકો। હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો। તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ। ફરીવાર, તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ। હવે આ બીજી કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ। તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ। છેલ્લો શબ્દ છે માનસ પૂજનમ, એમાં બે શબ્દ છે માનસ પૂજનમ, કહેતા કે માનસી પૂજા, અને પહેલો શબ્દ છે તયોરેવ, તેમાં પણ બે શબ્દ છે તયોહો એવ, તેમના જ। તો આખી કડી છે તેને બે વાર સમૂહમાં ગાન કરીએ। તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ। ફરીવાર, તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ। હવે આખા શ્લોકનું બે વાર સમૂહમાં ગાન કરીએ। હરિર બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકો। તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ। ફરીવાર, હરિર બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકો। તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ। આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે, ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ જ મોક્ષદાતા છે, તેમના જ ધ્યાન તથા માનસી પૂજા કરવા। તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 59નું ગાન કરીને મુખપાઠ કરીએ। હવે શ્લોક નંબર 60 પર જઈએ। અહીંથી હું તેની પહેલી કડીનું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો। સ્થાપયે ચિત્રમૂર્તિશ્ચ શુચિ વસ્ત્રો પરિતતઃ। ફરીવાર, સ્થાપયે ચિત્રમૂર્તિશ્ચ શુચિ વસ્ત્રો પરિતતઃ। આ કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ। સ્થાપયે ચિત્રમૂર્તિશ્ચ શુચિ વસ્ત્રો પરિતતઃ। પહેલો શબ્દ છે, તેમાં સ્થાપયેત ચિત્ર મૂર્તિ અને ચ, ચાર શબ્દો છૂટા છૂટા છે, એટલે કે ચિત્ર પ્રતિમાઓનું સ્થાપન કરવું। બીજો શબ્દ છે શુચિ વસ્ત્રો પરી, જેમાં ત્રણ શબ્દો ભેગા છે, શુચિ વસ્ત્ર ઉપરી, એનો અર્થ પવિત્ર વસ્ત્ર ઉપર। તો બાળમિત્રો, આખી કડીનો આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ। સ્થાપયે ચિત્રમૂર્તિશ્ચ શુચિ વસ્ત્રો પરિતતઃ।
ફરીવાર. સ્થાપયેત ચિત્રમૂર્તિશ્ચ શુચિવસ્ત્રોપરિ તતઃ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરું છું. દર્શનમ સ્યાદ યથા સમ્યક તથા હિ ભક્તિ ભાવતઃ. ફરીવાર. દર્શનમ સ્યાદ યથા સમ્યક તથા હિ ભક્તિ ભાવતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દોને જાણીએ. દર્શનમ સ્યાદ યથા સમ્યક તથા હિ ભક્તિ ભાવતઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. છેલ્લો શબ્દ છે ભક્તિ ભાવતઃ. તેમાં બે શબ્દો છે ભક્તિ ભાવતઃ, ભક્તિ ભાવપૂર્વક. આખી કડીનો આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ. દર્શનમ સ્યાદ યથા સમ્યક તથા હિ ભક્તિ ભાવતઃ. ફરીવાર. દર્શનમ સ્યાદ યથા સમ્યક તથા હિ ભક્તિ ભાવતઃ. આખા શ્લોકનું સમૂહમાં બે વાર ગાન કરીએ. સ્થાપયેત ચિત્રમૂર્તિશ્ચ શુચિવસ્ત્રોપરિ તતઃ. દર્શનમ સ્યાદ યથા સમ્યક તથા હિ ભક્તિ ભાવતઃ. ફરીવાર. સ્થાપયેત ચિત્રમૂર્તિશ્ચ શુચિવસ્ત્રોપરિ તતઃ. દર્શનમ સ્યાદ યથા સમ્યક તથા હિ ભક્તિ ભાવતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યારબાદ પવિત્ર વસ્ત્ર ઉપર ચિત્ર પ્રતિમાઓનું સારી રીતે દર્શન થાય તેમ ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 59 અને 60નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.